મંત્રી તરીકેનો કાર્યકાળ કેવો રહ્યો અને સૌથી બેસ્ટ શ્રેષ્ઠ શંકરભાઈના હિસાબથી એમને કરેલું મંત્રી તરીકેનું કાર્ય કર્યું? જો મારી પાસે મંત્રી તરીકેનું કામ મને 2.5 વર્ષ જેટલો સમય કરવા મળ્યું અને શીખવાનું અને અમલ કરવાનું બંને હતું. અને મોટાભાગે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મારા ઉપર કેબિનેટ મંત્રી કે બાકી બધા કોઈ હતા જ. પરંતુ થોડો સમય મને હેલ્થનું સ્વતંત્ર કામ કરવાનું પણ મળ્યું. આરોગ્યના કામમાં મને ખૂબ સંતોષ થયો. ખાસ કરીને મેડિકલની એડમિશન અને તેની અંદર જે પારદર્શકતા લાવવા માટેનું જે કામ થયું થોડું અઘરું હતું. મને લાગતું કે એને કઈ રીતે કરી શકાશે, પરંતુ માનનીય મુખ્યમંત્રી એ વખતે મને પણ માર્ગદર્શન આપ્યું અને મેડિકલના એડમિશનની અંદર પહેલા એનઆરઆઈ કોટા, બાકીના મેનેજમેન્ટ કોટા, અને એની અંદર બહુ ચર્ચાઓ ચાલતી કે આમ થાય છે તેમ થાય છે. અને તે વખતે નિર્ણય લેવો બહુ અઘરો હતો, પરંતુ એ નિર્ણય લઈને સારું કામ કરી શકાય. બીજું, રાજ્યની અંદર મેડિકલની સીટો ઓછી હતી, તો એક નવી પોલિસી માન્ય નીતિનભાઈ પણ ત્યારે હતા, મને વિજયભાઈ પણ હતા મુખ્યમંત્રી તરીકે, ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે, આરોગ્ય મંત્રી તરીકે પણ મારી સાથે હું એમની સાથે કામ કરતો. ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ બે મેડિકલ કોલેજોનું પોલિસી બનાવી. એ ગુજરાતના વિદ્યાર્થીઓને બહાર ભણવા જવું પડે, રશિયા જાય, બીજા રાજ્યની અંદર જાય અને મોટી ફી આપે છે, તેના બદલે આટલી સીટો છે એ તો વ્યવસ્થા કરે, પરંતુ વધારાની દરેક જિલ્લા કક્ષાએ એક મેડિકલ કોલેજ કેમ ના કરી? અને ત્યારે થોડું અજુગતું લાગતું હતું, પરંતુ પોલિસી મૂકી અને એમાં ઘણી બધી મેડિકલ કોલેજો પણ થઈ શકી. પ્રિવેન્ટિવ હેલ્થ એ માટેના કામો ખૂબ થયા, પ્રિવેન્શન માટેના. અને એક કામ મારું અધૂરું પણ રહી ગયું હતું કે ખાસ કરીને એ કામને સરકાર અત્યારે આગળ પણ વધારી રહી છે. એક ડ્રાય ડેનો એક કાર્યક્રમ મેં રાખ્યો હતો. ઉનાળાના સમયની અંદર મચ્છરજન્ય રોગો, એટલે ચોમાસામાં ન થાય એટલા માટે ઉનાળામાં મચ્છરને દૂર કરવા માટે જ્યાં પણ પાણી ભરાઈ રહ્યું હોય એને ડ્રાય ડે કરવા. 3 જેટલા ડ્રાય ડે જો કરવામાં, બહુ ગરમી જ્યારે પડતી હોય એ વખતે ધાબા ઉપર પાણી હોય, ગટરનું પાણી હોય, એ બધાને પાણીથી મુક્ત કરી દઈએ તો મચ્છરની જે બ્રીડિંગની કોલોનીઓ છે એને દૂર કરી શકાય. અને એ માટે એક અભિયાન લીધું હતું અને ત્યારે કહ્યું હતું કે મેલેરિયા ફ્રી કરવો હોય તો આ થઈ શકે. તો આવા નાના તો ઘણા બધા, દાખલા તરીકે હાથ કઈ રીતે ધોવા, એની એક અભિયાન ચલાવ્યું હતું કે મોટાભાગે હાથ ન ધોવાને કારણે અનેક બીમારીઓ આવતી હોય છે. બીજું, ફૂડ હેબિટ, લિવિંગ હેબિટ, એ માટેનું બહુ ઘણું બધું લીધું હતું. માણસ બીમાર પડે અને પછી સારવાર આપીએ એ પાર્ટ તો બરાબર છે, પરંતુ બીમાર ન પડે તેના માટે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. બીજું, એ વખત દરમિયાન સ્વાઇન ફ્લૂ અને બર્ડ ફ્લૂ આ બધી બીમારીઓ પણ આવી હતી અને એ વખતે હિંમતપૂર્વક આખું તંત્રએ કામ કર્યું. મંત્રી તરીકેનો મારો પણ જે રોલ હતો એનો ખૂબ સંતોષ થયો. હોસ્પિટલો પણ ઘણી બધી કરી શકાય. સૌથી વધારે પેટા સેન્ટર અને પીએસસી અને અર્બન હેલ્થ સેન્ટર. એક અર્બન હેલ્થ સેન્ટરની વ્યવસ્થા એ નવો કન્સેપ્ટ એ વખતે આપ્યો કે શહેરી વિસ્તારની અંદર જે રીતે ગ્રામીણ વિસ્તારનો પીએસસી હોય છે, સીએસસી હોય છે, એવું શહેરી વિસ્તારની અંદર પણ કરવા જોઈએ. અને તેનો પણ અમલ કર્યો અને એ પણ એક અલગ અલગ કોર્પોરેશનો સાથે બેસીને કામો. તો ઘણા બધા કામનો સંતોષ છે. અને એક અર્બનની અંદર ગરીબ લોકો માટે આવાસનો વિષય હતો. બીપીએલ અને એલઆઈજી, એચઆઈજી, એમઆઈજી, આ ત્રણેય વર્ગ માટે, મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, ગરીબ, આમના માટે મકાન આપવા જોઈએ. ત્યારે એક ચર્ચા એવી હતી કે સરકારી જમીન ઉપર આપણે મકાન બનાવીને કઈ રીતે આપીએ, તો બહુ મોંઘી જમીન છે. તો એ વખતે અમે ત્યારે મંત્રીશ્રી તરીકે આપણા માન્ય આનંદીબેન પટેલ હતા અને એ વખતે આવાસ માટેની એક યોજના મૂકી હતી અને બહુ મોટી સંખ્યાની અંદર આવાસ. પછી આવાસ આપવામાં એક પ્રશ્ન એવો આવ્યો કે કોને પ્રાયોરિટી આપવી. તો એવું લાગવા માંડ્યું કે નીચે કોર્પોરેશનમાં ક્યાંક લાગવગ કે એવું થશે ને બાકી લોકો લઈ જાય, બીજા રહી જાય. તો એમાં ડ્રો સિસ્ટમ અમે ચાલુ કરી હતી કે ડ્રોના માધ્યમથી અમે મકાન ફાળવણી કરશું. જાહેરમાં બધાને ભેગા કરતા અને 5-5, 10-10 હજાર લોકો ભેગા થતા અને બધાની હાજરીમાં ડ્રો કરીને એને આવાસ આપવાનું કામ. તો આવા કામોમાં ખૂબ અનેક સંતોષ થયો. ઘણા બધા કામો કરી શકાય. શંકરભાઈ, વિસ્તારમાં જાઓ ત્યારે ધારાસભ્ય તરીકે પણ જતા હતા, મંત્રી તરીકે પણ જતા હતા, અધ્યક્ષ તરીકે પણ જઈ રહ્યા છો. પ્રોટોકોલ બદલાતા રહેતા હશે, એનો કોઈ ફરક પડે પોતાના લોકો સાથે?
એ થતું હોય છે રોનકભાઈ. અ, લોકોનો જોવાનો દ્રષ્ટિકોણ બદલાતો હોય છે અને આપણે પણ એ વ્યક્તિગત એવું લાગે છે કે આપણો રોલ બદલાયો છે. એટલે પહેલા મર્યાદા ખુલ્લી છૂટથી વાત કરતા હોઈએ, ધારાસભ્ય તરીકે જતા હોય, જવાનું આવવાનું બધું. સ્પીકર તરીકેનું, અધ્યક્ષ તરીકેનું હોય તો એક મર્યાદા રહેતી હોય છે, એના પ્રોટોકોલ પણ રહેતા હોય છે. તો એ ઘણું બધું બદલાયેલું લાગે, અનેક બાબતો એવી બદલાયેલી લાગે. પરંતુ મનથી આપણે એવું વિચારવાનું કે આપણે લોકસેવક છીએ અને એ ભૂમિકા આપણે ભૂલવાની નહીં, એટલે ધરતીને નહીં છોડવાની, અને મેં પકડી રાખ્યું છે. પણ તમારો મૂળ જીવ રાજનીતિનો, ચૂંટણીઓ બહુ બધી આવતી છે, ક્યારે ઈચ્છા ના થાય કે અધ્યક્ષ એટલે એક મર્યાદા આવી જતી હશે, ક્યારે ઈચ્છા ના થાય મુક્ત મને પ્રચાર કરું પક્ષ માટે. થઈ જાય એવું, પણ વાત તો સાચી છે. મર્યાદા અને એની વચ્ચે કામ કરવાનું મન તો મન બધાનું હોય છે. રાજનીતિમાં આટલા વર્ષો સુધી કામ કરેલું હોય તો પોલિટિકલ પાર્ટીમાં, પરંતુ ફરી પાછું ધ્યાન ઉપર આવે કે આપણે એક સંવિધાનિક જગ્યા ઉપર છીએ, એટલે મનને મનાવવું પણ પડતું હોય છે.